રાધે રાધે મિત્રો, જો તમે પણ પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય અને હજી સુધી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા ના થયા હોય તો કઈ રીતે તમે જોઈ શકો કે એ પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે, એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું। એટલે જેવા તમે ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચા રિફ્રેશ કરી લેવાનો। એટલા માટે હવે મેં યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે પછી તમને એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને પછી આપણે ક્લેમ કરેલો છે એના પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ક્લેમ્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમને પેન્ડિંગ ક્લેમ્સ, સેટલ ક્લેમ્સ અને રિજેક્ટેડ ક્લેમ્સ જોવા મળી જશે। એટલે જો તમારો ક્લેમ પેન્ડિંગમાં હોય તો એ જ્યારે પણ સેટલ થાય એના પછી જ તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવે। એટલે જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી તમને એક મેસેજ ઈપીએફઓ તરફથી આવી જશે। એમાં તમને જોવા મળી જશે કે 3 થી 4 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા આવી જશે। અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમને મેમ્બર આઈડી જોવા મળી જશે। તો તમારે મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને નીચેની તરફમાં કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે। અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું। એટલે પછી તમને નીચેની તરફમાં પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે। અને હવે જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલમાં પીડીએફ ડાઉનલોડ થઈ જશે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો। અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ।